હવે સવાલ એ ઊભો થાય કે સંગઠન સર્વ ઇન્ચાર્જ કોણ બનશે તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે। પરસોત્તમ રૂપાલા, રજની પટેલ અને ડોક્ટર ભરત બોઘરાના નામની જે ચર્ચાઓ છે તે પણ અત્યારે થઈ રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી સરપ્રાઈઝ આપવામાં પણ માને છે। તો કોઈ નવું નામ આવે તો તેમાં પણ કોઈ નવાઈ નહીં, પરંતુ સંગઠન પર્વ પૂર્ણ થયા બાદ પ્રદેશ અધ્યક્ષની અહીંયા જાહેરાત પણ થઈ શકે છે। આ સૌથી મોટા સમાચાર છે। પરસોત્તમ રૂપાલા રેસમાં, રજની પટેલ અને ડોક્ટર ભરત બોઘરાના નામની ચર્ચા આ પ્રદેશ અધ્યક્ષની રેસમાં હાલ છે। તો ફોન લાઈન પર આઉટપુટ એડિટર જીગર સતત તમારી સાથે છે। જીગર, સૌથી પહેલા તો આપે સી.આર. પાટીલની જે જવાબદારી છે તેના વિશે વાત કરી, જે બખૂબી જવાબદારી તેમણે નિભાવી છે તેની વાત કરી, પણ હવે જે નવા પ્રદેશ અધ્યક્ષ આવશે તેમના માટે પણ એક કપરા ચઢાણ રહેવાના છે, કારણ કે જે રીતે સંગઠનને સાથે રાખીને ચાલવું, જે ગ્રાસરૂટના નેતાઓ છે તેમને પણ સાથે રાખીને ચાલવું, જે રીતના સી.આર. પાટીલ સાથે રાખીને ચાલ્યા છે, એટલે એક બહુ મોટો ચેલેન્જ હશે। પણ આ જે નવા નામો છે જેની અંદર ભરત બોઘરા પણ છે, પરસોત્તમ રૂપાલાનું નામ પણ છે અને રજની પટેલ છે, આ અનુભવી ચહેરા છે, પણ શું જીગર આમાં આપણે એક સરપ્રાઈઝની પણ અપેક્ષા રાખી શકીએ ખરા પ્રદેશ અધ્યક્ષ માટે? વૈભવી, તમે જુઓ અત્યારે એ પ્રદેશ અધ્યક્ષના નામ વિશે ચર્ચા કરીએ, પણ તેમને અત્યારે જે સ્પીચ ચાલી રહી છે તેમાં તેમણે શું કહ્યું એક ફરી એક વખત સાંભળીએ કે બૂથ માઇનસ થઈ રહ્યા છે, ત્યાં કામ કરવાની જરૂર છે। આ સી.આર. પાટીલના સંબોધનના જેટલા પણ શબ્દો છે, 15,000 બૂથ ગત ચૂંટણીમાં માઇનસ રહ્યા હતા, એટલે તેના પર મહેનત કરવાની જરૂર છે। આપણે એક સીટ હાર્યા તેને દુઃખ હોય આપણને, પરંતુ આપણે કમજોર નથી પડ્યા, એ પણ સી.આર. પાટીલે સારંગપુરના મંચ પરથી કહ્યું છે। તેમણે એ પણ વધુ ઉમેર્યું છે કે આપણે 30,000 વોટથી સીટ હાર્યા, એ આપણે યાદ રાખવું જોઈએ, ભવિષ્ય માટે લોકોએ વિચારવાનું છે। પાર્ટીને કન્વિન્સ કરો, તમે મને રિપીટ કર્યા, પાર્ટીને તેનાથી નુકસાન નથી થયું, તમારા બૂથમાં લોકોને ભેગા કરો અને લોકોને તમે ચા પીવડાવો અને તેની સાથે સતત સંપર્કમાં રહો, એટલે કે આ તેમણે મેસેજ કન્વે કર્યો છે। બીજું તેમણે એ કહ્યું છે કે પેજ સમિતિના કારણે 74 લાખ ઘરમાં આપણા મત છે, એટલે પેજ સમિતિની આપણે જે વૈભવી વાત કરતા હતા, કારણ કે એમનો જ આખો આ એક પ્લાન હતો અને એ પ્લાન હવે અન્ય રાજ્યોમાં પણ, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ સી.આર. પાટીલના પ્રોજેક્ટના ખૂબ વખાણ કર્યા હતા અને દેશના અન્ય રાજ્યોમાં પણ આ એક પેજ સમિતિનું જે તેમનું માળખું છે એ તૈયાર કરાયું છે, તેના કારણે 2.25 કરોડ મત થયા, એ પણ આ સી.આર. પાટીલે તેમના આ સંબોધનમાં અત્યારે કહ્યું છે। આપણને 2 કરોડ વોટ મળ્યા, જો 2.25 કરોડ વોટ મળ્યા હોત તો 5 લાખનો ટાર્ગેટ આપણે પૂરો કરી શક્યા હોત। હવે વૈભવી, તેમના આંકડાની આપણે અહીં તેમને એક બાદ એક આંકડો રજૂ કરી રહ્યા છે, એમાંથી એ સમજવું જોઈએ કે પાટીલ એ હંમેશા એક લોજિક સાથે ચાલનારા વ્યક્તિ છે અને આ લોજિક સાથે તેમની ગણતરી હંમેશા સાચી પડતી હોય છે। તેમણે એક અનુમાન સાથે જ આખી આ પેટર્ન બનાવી હતી અને તેમણે આજે જે સંગઠનની અત્યારે બેઠક મળી રહી છે બીજેપી, એમાં તેમણે એ આંકડા સાથે જ રજૂ કર્યા કે આપણને 2 કરોડ વોટ મળ્યા। જો 2.25 કરોડ વોટ મળ્યા હતા તો 5 લાખ પ્લસનો જે ટાર્ગેટ હતો બીજેપી લઈને ચાલતી હતી ગુજરાતની તમામ 26 બેઠકમાં, સુરતની વાત કરીએ આપણે તો તમામ 25 બેઠક પર 5 લાખ કરતા વધુ મતો અંકિત કરવાની તેમની આખી યોજના હતી। જો એ થયું હોત તો એ શક્ય બન્યું હોત। તેમણે સાથે એ પણ કહ્યું કે અત્યાર સુધી લોકોએ મને ખૂબ સપોર્ટ કર્યો છે, 4 વર્ષ સુધી મારાથી ઘણી ભૂલ થઈ હશે, નારાજ પણ થયા, પણ હવે તમે લોકો સાથે રહ્યા, તમામનો આભાર। મયુર આપણી સાથે વૈભવી ફોન લાઈન પર જોડાયેલા છે। મયુરનો સવાલ કરું છું। મયુર, સૌથી મોટું આપણે જે ગણતરીની તેમની વાત કરતા હતા, કારણ કે પાટીલ એક ગણતરી સાથે ચાલનારા વ્યક્તિ છે અને પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમણે જે ટાર્ગેટ રાખ્યા એ તમામ પૂરા કર્યા છે। તેમના આ ભાષણમાં એક શબ્દ અને એક વાક્ય ખૂબ રોચક છે। તેમણે એ વાત કરી મયુર કે આપણને 2 કરોડ મત મળ્યા છે, જો થોડી મહેનત કરી હોત તો 2.25 કરોડ મત આપણને મળ્યા હોત, એટલે કે જે 5 લાખ પ્લસનો જે ટાર્ગેટ બીજેપી ગુજરાતમાં લઈને ચાલતી હતી એ ટાર્ગેટને બીજેપી પાર કરી શકો છો। એટલે કે આ શબ્દો, આ પાટીલની એક જે વાત છે એ ખરેખર ઉડીને આંખે વળગે એવી છે। જી જીગર, સી.આર. પાટીલ એ જ્યારથી લોકસભા ચૂંટણી એ લડે છે તો તેમનું માઇક્રો પ્લાનિંગ એ પહેલેથી જ મજબૂત હતું। એ પોતે ચૂંટણી લડતા ત્યારે પણ તે માઇક્રો પ્લાનિંગ થકી તે ચૂંટણી જીતતા હતા, નહીં કે પ્રચાર। તેમને પોતાની ચૂંટણીની અંદર, પોતાની લોકસભાની અંદર ખૂબ ઓછો પ્રચાર અને પ્રવાસ હોર્ડિંગ્સ એ લગાવતા હોય છે।
પણ પેજ પ્રમુખનું તેમનું જે આખું જે સમીકરણ તેમને બેસાડેલું હતું કે એક પેજ ઉપર એક વ્યક્તિ, એક પેજ પ્રમુખ એ 20 લોકોને જે છે તે જોડે અને એ 20 લોકોની મતદાન કરવાની જવાબદારી એ પેજ પ્રમુખની છે. એટલે કે 4 પરિવારની જવાબદારી એક વ્યક્તિને સોંપતા અને એ પ્રકારની વ્યવસ્થા સમગ્ર જે છે તે લોકસભાની અંદર કરતા. જ્યારે પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારે આ જ પ્રકારે તેમણે સમગ્ર પ્રદેશની અંદર આ મોડેલ એ લાગુ કરેલું. એ મોડેલનું પરિણામ એ આવેલું કે બાય ઇલેક્શન પહેલા આવેલા તો એ બાય ઇલેક્શનની અંદર જીત મળેલી. ત્યારબાદ જે મહાનગરપાલિકાઓની ચૂંટણી આવેલી તો તેની અંદર કલ્પના બારની જીત મળેલી અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવેલી તો તેની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક જીત, એટલે ભૂતકાળમાં ક્યારેય ન મળેલી જીત એ સ્થાનિક સ્વરાજની અંદર મળેલી. અને ત્યારબાદ કાર્યકરોને એ પેજ પ્રમુખનું મોડલ એ સમજાઈ ગયેલું અને સી.આર. પાટીલ હંમેશા ચૂંટણી પ્રવાસ દરમિયાન, ચૂંટણી પહેલા કાર્યકરોને સંબોધતા ત્યારે પેજ પ્રમુખ જે છે તેનું મહત્વ એ સમજાવતા. તાલુકા અને જિલ્લાના તેમના પ્રવાસની અંદર હંમેશા પેજ પ્રમુખ એ કેન્દ્ર સ્થાને હતો અને પેજ પ્રમુખ સંમેલનો પણ તેમને કરેલા હતા. એટલે માઇક્રો પ્લાનિંગ જે છે તેના તે મહારથી છે અને માઇક્રો પ્લાનિંગ થકી જ હરેક લોકસભા અને વિધાનસભા એ જીતાય છે. વિધાનસભાની અંદર પણ તેમનું માઇક્રો પ્લાનિંગ જે પ્રકારે હતું ને ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીએ 156 વિધાનસભા બેઠકો મેળવેલી હતી. એટલે કે ઓવરઓલ માઇક્રો પ્લાનિંગની અંદર તે વોટિંગ કેટલા વોટર છે એની અંદર કેટલા વોટ ભારતીય જનતા પાર્ટીના કમિટેડ છે, કેટલા વોટ તેમને વધુ મેળવવાના છે અને કેટલા વોટ સામેના પક્ષે મળે છે એ તમામનું કેલ્ક્યુલેશન કરી અને તે રણનીતિ તૈયાર કરતા હોય છે. અને તેના જ ભાગરૂપે વિધાનસભાની અંદર ઐતિહાસિક રિઝલ્ટ મળેલું હતું. ત્યારબાદ 5 લાખ લીડ સાથેનો ટાર્ગેટ રાખવામાં આવેલો હતો અને તેમની કલ્પના હતી કે 2,25,00,000થી વધુ વોટ ભારતીય જનતા પાર્ટીને મળે તો જે છે તે ભારતીય જનતા પાર્ટી 5 લાખથી વધુની માર્જિન સાથે હરેક બેઠક જીતે. પરંતુ 2 કરોડ એ મત ભારતીય જનતા પાર્ટીને મળેલા. કાર્યકરોની ક્યાંક થોડી કચાશ રહી ગયેલી, આંદોલનો અસર કરી ગયેલા અને એટલા માટે જ તેમને આ જે ટકોર છે તે કરેલી છે કે જીતનું આ રામબાણ છે તમારી પાસે પેજ પ્રમુખ, તેને તમે વ્યવસ્થિત રીતે જમીન ઉપર જો ઉતારી દેશો તો 100% જીત એ પ્રાપ્ત થશે અને તે માટે કાર્યકરોએ યથાર્થ મહેનત એ કરવી પડશે. બિલકુલ શબ્દો હતા એમાં ચોક્કસ એ દેખાતું હતું કે કઈ રીતે ટીમ અને ટીમ જો સાથે લઈને ચાલતા હોય ત્યારે એમાં કઈ રીતે આગળ વધવું. અને એમાં સી.આર. પાટીલના શબ્દો અને ખાસ કરીને તેમણે જે વાતનો ઉલ્લેખ કર્યો છે કે સાથે રહીને ચાલવું પડશે, તમામ લોકોના ઘરે સુધી પહોંચવું પડશે અને બૂથ જ્યાં સુધી મજબૂત થશે ત્યારે જ તમે પક્ષને વધારે મજબૂત કરી શકશો. એટલે કે તેમની આ વાત પણ ખૂબ એક મહત્વપૂર્ણ મયુર. જી બિલકુલ, બૂથ અને પેજ એ બંને મજબૂત કરવાની તેમને ટકોર કરેલી છે અને આગામી દિવસોની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને જો અજય બનવું હશે તો આ મજબૂત જે છે તે બૂથ પોતાનું કરવું પડશે. પહેલા વહેલું બૂથ અને તમામ જે કાર્યકરો છે, નેતાઓ છે, તેમને સાથે લઈ અને આગળ વધવું પડશે. આ જે લોકસભાની ચૂંટણી હતી તો તેની અંદર પાર્ટીના આંતરિક વિખવાદો જે છે તે પણ સામે આવેલા હતા અને તે પણ તેમના ધ્યાનમાં છે અને એટલા માટે જ તેમને ટકોર કરેલી છે કે તમામ કાર્યકરોએ, તમામ નેતાઓ અને કાર્યકરોને સાથે લઈ અને પોતાનું બૂથ જો મજબૂત કરી દેશે, પોતાનું પેજ જો મજબૂત કરી દેશે તો ભારતીય જનતા પાર્ટી એ અજય રહેશે. બિલકુલ મયુર, બીજો એક સવાલ કે તમે જે તેમણે બોલ્યા એમાં શબ્દોમાં એક પણ વસ્તુ એ પણ હતી ખૂબ મહત્વની કે તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે મારા 4 વર્ષ સુધી તમે મારી ઘણી ભૂલ થઈ હશે. એટલે કે ટીમ લીડર તરીકે તેમણે જે હંમેશાથી ટીમને સાથે લઈને ચાલનારા વ્યક્તિ છે અને તેમણે એ કહ્યું કે મારી 4 વર્ષમાં ઘણી ભૂલ થઈ હશે, નારાજ પણ ઘણા થયા હશે. એટલે એક ટીમ સ્પિરિટ અને ટીમ લીડરની જે ભૂમિકા હોય
એ સી આર પાટીલમાં ચોક્કસ આપણને જોવા મળે. મયુર.